સહજાનંદગુરું ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સદગુરુ વર્ય સ્વરૂપાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે. સ્વરૂપાનંદ સ્વામી અનેક તીર્થોમાં વિચરણ કરતા કરતા જગન્નાથપુરી પધાર્યા છે. ત્યાં ઇન્દ્રદ્યુમન સરોવર છે. ત્યાં સ્વામી બેસે, જે કોઈ મુમુક્ષુ આવે એને ઉપદેશ આપે છે. તે સમયે ભાડેર ગામના પ્રતાપસિંહ રાજા કોઈ એવા સદગુરુ મળે અને મને ભગવાનનો ભેટો કરાવી આપે. તે અનેક તીર્થોમાં ફરતા ફરતા જગન્નાથપુરી પધાર્યા છે અને ત્યાં સ્વરૂપાનંદ સ્વામીનો ભેટો થાય છે. એટલા માટે તીર્થે જવું શા માટે? તો કહે છે કે સદગુરુ ગોતવા માટે. તીર્થમાં જઈ ખાલી દેવ દર્શન કે નદી સરોવરમાં ધૂપકા મારે કાંઈ ન વળે, પરંતુ તીર્થોને પણ તીર્થત્વ દેનારા એવા સાચા સંત મળે, તેની શુદ્ધ ભાવથી સેવા કરીએ ત્યારે વાસના બળે. તીર્થયાત્રાનું ફળ તીર્થમાં રહેતા સાચા સંત છે. મોટા તીર્થધામોનું પણ તીર્થ આવા સંતોષ. તીર્થમાંથી સંત થતા નથી, પરંતુ સંત દ્વારા તીર્થો રચાય છે. ગોપાળાનંદ સ્વામી 143મી વાતમાં કહે છે કે સત્પુરુષ જે દેવને પધરાવે છે ત્યારે એ દેવમાં દૈવત્વ આવે છે, તથા શાસ્ત્ર અને સાધુપણું તથા તીર્થ તે સત્પુરુષનું કર્યું થાય છે. પણ એ ચારે કરીને સાધુ નથી થતા. વીરપુરમાં જલારામ બાપા થયા, સતાધારમાં આપા ગીગા થયા, પરબની જગ્યામાં સંત દેવીદાસ અને સતી અમરબાઈ થયા, નડિયાદમાં સંતરામ મહારાજ થયા. તો એ મોટા તીર્થો કહેવાય. અત્યારે લાખો લોકો ત્યાં દર્શને જાય છે અને સુખિયા થાય છે. આમ ભગવાનના ધારક સંત જ્યાં રહેતા હોય અને અખંડ ભજન ભક્તિ સેવા સત્સંગ કરતા હોય, તે સ્થળો આજે મોટા તીર્થો ગણાય છે. એવા સંતના પગલે પગલે તીર્થ જન્મે છે. તીર્થો બે પ્રકારના છે, એક સ્થાવર અને બીજું જંગમ. જે કાયમ માટે સ્થિર રહે તે મોટા યાત્રાધામોને સ્થાવર તીર્થ કહેવાય, અને પ્રગટ મોટા પુરુષો એ જંગમ તીર્થ. આ જંગમ તીર્થ ચેતન બનતા તીર્થ કહેવાય. સ્થાવર તીર્થોની અમુક મર્યાદા હોય. એ જીવના પાપ ધોવે. શ્રદ્ધા હોય તો અમુક કામ કરી આપે, પરંતુ જીવનું આમૂલ પરિવર્તન સ્થાવર તીર્થ ન કરી શકે. એ તો પ્રગટ સંતરૂપી જંગમ તીર્થ જીવને બદલી શકે.
નિર્વ્યસની અને નિર્વાસનિક કરી શકે. સ્થાવર તીર્થો વ્યક્તિના સંશયો નાશ ન કરે, પ્રારબ્ધ બદલી ન શકે, જ્યારે પ્રગટ સંતરૂપી જંગમ તીર્થો અનેકના સંશયો દૂર કરે, પ્રારબ્ધ બદલી નાખે, આત્માને પરમાત્માનો ભેટો કરાવી આપે. એટલી સંતરૂપી તીર્થોની વિશેષતા છે. પરંતુ ઘણા માણસોને આનો ભેદ હોતો નથી. સંતો પ્રભુની પ્રતીતિનું જીવતું જાગતું સ્વરૂપ છે. એટલે શ્રી હરિએ વચનામૃતમાં સંતને મોક્ષનું દ્વાર કહ્યું છે. ભાગવત ધર્મના પોષક કયા છે, છતાં જેને પ્રગટ મોટા સંતરૂપી જંગમ તીર્થનો મહિમા ન હોય એવા લોકો સ્થાવર તીર્થમાં દોડે છે. સત્સંગની માં મુક્તાનંદ સ્વામી આવા લોકો માટે કહે છે કે કાશી કેદાર કે દ્વારકા દોડે, જોગની જોગતી ન જાણી રે, ફેરા ફરીને પાછો ઘરનો ઘરમાં, ગોધો જોડાણો જેમ ઘાણી રે. જેમ ઘાણીનો બળદ આખો દી ફરે છતાં એનો પંથ કપાતો નથી, તેમ જે પ્રગટ સંતરૂપી તીર્થના રહસ્યને સમજતો નથી તે આખી જિંદગી યાત્રા કરે છતાં નિર્વ્યસની કે નિર્વાસનિક થઈ શકતો નથી. પ્રતાપસિંહ રાજા કહે છે કે સ્વામી, આપ તો તીર્થના ફળ સ્વરૂપ છો. તીર્થમાં રહેલી ભગવાનની પ્રતિમા મુખથી બોલે નહીં એવી રીત તેમની રીત છે, અને જ્યાં સુધી પ્રતિમા ન બોલે ત્યાં સુધી મુમુક્ષુના અંતરમાં ક્યારે શાંતિ થતી નથી. વેદ અને પુરાણના રહસ્યો આપ જેવા સંત મળ્યા વિના ક્યારેય સમજાતા નથી. કોઈ મુમુક્ષુ પોતાની રીતે અપાર સિદ્ધાંતના ગ્રંથો ભણે છતાં પણ એનું રહસ્ય એને ક્યારેય પકડાતું નથી. શાસ્ત્રોનું રહસ્ય તો તમારા જેવા સંતથી જાણવા મળે છે. તીર્થ બોલવું જોઈએ. જ્યારે તીર્થ બોલે ત્યારે મુમુક્ષુના હૃદયમાં શાંતિ થાય છે. પહેલાં તીર્થ બોલતા નથી, જ્યારે સંતરૂપી તીર્થ બોલે છે. એટલે જ આપણા સંતોએ કહ્યું છે કે 68 તીર્થ સંતને ચરણે, ગંગા યમુના રેવા રે, આનંદ મંગલ કરું આરતી, હરિગુરુ સંતની સેવા રે. અહંકારી, આડોળ અને મન ધાર્યું કરવાના સ્વભાવવાળા વ્યક્તિને સત્પુરુષ રૂપી તીર્થ ફાવતું નથી. કેમ છે? સાધુ તો એની વાસના અને સ્વભાવને તોડે છે. એટલે અહંકારી વ્યક્તિ સત્પુરુષથી છેટો થઈ જાય. પ્રતાપસિંહ ખરા મુમુક્ષુ છે, તેથી તે સ્વરૂપાનંદ સ્વામીને ઓળખી ગયા. મોક્ષની જેટલી વાત છે ને એ સર્વે સત્પુરુષ દ્વારા સાક્ષાત સમજાય છે, પણ એમાં લેશ માત્ર પણ સંશય રહેતો નથી. માણસ પ્રગટ સત્પુરુષ વિના મોક્ષની કોઈ રીત સમજી શકતો નથી. કોઈ જીવ જીવે ત્યાં સુધી તીર્થયાત્રા કરે, આખી જિંદગી વેદ પુરાણ આદિકનો અભ્યાસ કરે, મોટા મોટા યજ્ઞ કરે, પરંતુ સત્પુરુષ મળ્યા વિના કોઈ પ્રગટ ભગવાનને પામી શકતું નથી. વેદોમાં, પુરાણોમાં, તીર્થોમાં, યજ્ઞમાં ભગવાન રહ્યા છે, પરંતુ એ સત્પુરુષ વિના બીજા કોઈના દેખવામાં ક્યારે આવતા નથી. ભગવાનને જોવા હોય તો એ સત્પુરુષ દ્વારા દેખાય છે, પમાય છે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે સંતો જ ભગવાનને પામવાનો દરવાજો છે. દરવાજા સિવાય દિવાલે ગમે એટલા માથા ભટકાડો તો એ અંદર જવાય? તેમ દિવાલમાં માથું ભટકાડો તો બહાર નીકળાય નહીં. બહાર નીકળવું હોય ને તો દરવાજે જવું પડે. એમ પ્રગટ પ્રભુને પામવું હોય, સાચા જ્ઞાનને પામવું હોય તો પ્રગટ સત્પુરુષ રૂપી દરવાજે જવું અનિવાર્ય છે. મોટા સંત વઢે, ટોકે, અપમાન કરે
છતાં નિસ્વાર્થ સંતની સેવાથી બેડો પાર થાય. જે સ્વાર્થી કે મતલબી હોય ને એ આપણા ખોટા વખાણ કરી ચાવી ચડાવે. જે પામર અને વિષય હોય એની સારું લાગે. મુમુક્ષુને એનાથી શાંતિ થાય નહીં. માટે આત્માનું કલ્યાણ કરવું હોય છતાં તે ભગવાનનો સાક્ષાત અનુભવ કરવો હોય તો પ્રગટ સંતને ઓળખો, સમર્પિત થાવ અને શ્રદ્ધાથી સેવો. પોતાની મેળે કોઈ વ્યક્તિ વેદ પુરાણ આદિકને આખી જિંદગી અભ્યાસ કરે, મોટો શાસ્ત્રી, પુરાણી, પંડિત કે આચાર્ય થાય તો આખી જિંદગી યજ્ઞ આદિ કરે છતાં મેળ ખાય એમ નથી. પ્રગટ સંતની રીત નિયારી છે. પરંતુ આ પ્રગટની વાત પણ પ્રગટ સત્પુરુષ મેળ્યા વિના યથાર્થ રીતે જેમ છે એમ કોઈ જાણી શકતું. રાજા કહે છે કે હે મુનિવર, આપ મને મળ્યા ત્યારે પ્રગટ ભગવાનની જે રીત છે એની ખબર પડી. હવે મારું કામ થઈ ગયું. આવી પ્રતાપસિંહની વાત સાંભળી એને મુમુક્ષુ જાણી સ્વામી અતિ પ્રસન્ન થયા. તેને રાજા જાણીને, રૂપિયાવાળો જાણીને, જગતનો મોટો માણસ જાણીને સંત પ્રસન્ન નથી થતા. મુમુક્ષુ જાણીને સ્વામી રાજી થયા છે. આ લોકની પદ પ્રતિષ્ઠા કે સત્તા સંપત્તિ જોઈને ખેંચાય એવા સંત ભગવાનનો ભેટો ન કરાવી શકે. રાજાને સાચો મુમુક્ષુ જાણી સ્વામીના અંતરમાં શ્રીહરિએ પ્રેરણા કરી છે. આ રાજાનું હિત કરવા માટે શ્રીહરિએ મને અહીં આવવાની આજ્ઞા કરી છે. આવા મુમુક્ષુ રાજા મળ્યા એટલે મારો તીર્થ ફરવાનો ફેરો સફળ થયો છે. એમ સમજી અંતરમાં તે રાજી થયા. ત્યારે રાજા અને સ્વામી બંનેના મનમાં પરસ્પર શાંતિ થઈ. ત્યારે સ્વામી રાજાને લઈને જગન્નાથજીના મંદિરમાં ગયા. પછી સ્વામીએ રાજાને શ્રીહરિ જેવી રીતે પ્રગટ થયા હતા એ વાત કરી. જ્યારે શ્રોતા અને વક્તાના અંતર એક થાય, ગુરુ અને શિષ્યના અંતર એક થાય, ત્યારે ગુરુ પોતાના અંતરનું રહસ્ય શિષ્યને સમજાવે. તેથી સ્વામીએ રાજાને શ્રીહરિએ પ્રથમ જે અવતારો લીધા એની રીત કહી દેખાડી. એ વાત રાજાને રૂચી અને મુનિમાં શ્રદ્ધા બેઠી. ત્યારે સ્વામીનો મહિમાએ સહિત વિશ્વાસ આવ્યો. શ્રદ્ધા બેઠી ત્યારે સ્વરૂપાનંદ સ્વામી બીજા અવતાર કરતા શ્રીહરિનો અતિ અધિક પ્રતાપ જેવી રીતે હતો ને એવી રીતે કહી સંભળાયો. સીધી ઉતાવળ કરવાથી સાચી વાત સમજાતી નથી. તેહી બાત સે યહ અવતારતા કે કોટિક પ્રતાપ દેખાય વાકે સત્સંગ में विचरत रहे जैसे ધ્યાન में प्रगट દેખાય તેસે. જ્યારે સ્વરૂપાનંદ સ્વામીમાં રાજાને વિશ્વાસ આવ્યો, મહિમા થયો, ત્યારે સ્વામીએ કરુણા કરી શ્રીહરિનું સર્વોપરીપણું રાજાને સમજાય. બીજા અવતાર કરાતા શ્રીહરિનો કરોડ ગણો અધિક પ્રતાપ છે, બધી જ વાત સમજાવી. પછી સત્સંગમાં જે રીતે શ્રીહરિ અત્યારે વિચરણ કરે છે એ રીતે ધ્યાનમાં શ્રીહરિના પ્રગટ દર્શન કરાવ્યા. અને જ્યારે રાજાને શ્રીહરિનો સાક્ષાત અનુભવ થયો ત્યારે કૃતાર્થ થયા. અંતરમાં અપાર શાંતિ થઈ. પછી સ્વરૂપાનંદ સ્વામીની સાથે રાજા ચાલી નીકળ્યા. બંને ગઢપુર આવ્યા. સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના પ્રગટ દર્શન અને ઓળખાણ કરાવી. રાજા ધન્ય ધન્ય થઈ ગયો. આમ સ્વરૂપાનંદ સ્વામીએ પ્રતાપસિંહ રાજાને પ્રગટ ભગવાનને ભેટાડી મોટું કામ કરી દીધું. અને આ સંવાદમાં સત્સંગી જીવન નામનો ગ્રંથ પછીથી રચાયો છે. એકવાર સ્વરૂપાનંદ સ્વામી ફરતા ફરતા મંડળે સહિત સુરતમાં પધાર્યા. ત્યારે સુરતમાં કોઈ સત્સંગી હતા નહીં. તેથી ગામની બહાર ઉતારો કર્યો. સંતો ગામમાં જોડી માગવા જાય. ભિક્ષામાં જે મળે તે ખાય. એ વખતે સંતોના નિયમો આકરા હતા. તેથી ભિક્ષામાં જે મળ્યું હોય એ પણ જોડીમાં ભેડું કરી, પાણીમાં બોળી, નીરસ કરી, ગોળા વાળી સંતો જમતા. અખંડ ભજન કરતા હો.
ગામમાંથી જે મુમુક્ષુ આવે એને કથા વાર્તા કરતા. શ્રી હરિનો મહિમા સમજાવતા, દુઃખી માણસો પ્રત્યે દયા લાવી સ્વામી આશીર્વાદ આપતા. સ્વામીના આશીર્વાદથી અનેકના કામ થઈ જતા, સૌના દુઃખ દૂર થતા, અહીંયામાં શાંતિ થતી. વળી અનેક લોકોને ધર્મ પાળવાનું અને ભજન ભક્તિ કરવાનું બળ મળતું. માનસિક પીડા દૂર થતી, શંકાના આપોઆપ સમાધાન મળતા. આમ સ્વામીના વાણી અને વર્તનથી સુરતમાં સત્સંગનો પ્રારંભ થયો. ભાઈચંદભાઈ, ગોવિંદભાઈ વગેરે શેઠિયાઓ પણ સત્સંગી થયા. સુરતમાં સત્સંગીઓ અને સંતોની વાતો સાંભળવાની બહુ જ ઈચ્છા રહેતી. સારા સંતોને ત્યાં રાખીને સત્સંગ, કથા વાર્તા સાંભળવાનો આગ્રહ રહેતો. પરંતુ શહેર મોટું, ગીચ વસ્તી, મંદિર નહીં, વળી ભિક્ષાવૃત્તિ કરવા સંતો જાય ત્યારે પણ ઘણી તકલીફ પડતી. તેથી સંતો જાજુ રોકાતા નહીં. પરંતુ સ્વરૂપાનંદ સ્વામી અવારનવાર સુરતમાં ઘણીવાર આવતા, સત્સંગ કરાવતા, સૌને સુખ આપતા. પછી સુરતના હરિભક્તો ભાઈચંદભાઈ શેઠ વગેરે મળી સુરતમાં એક હરિમંદિર કરવાનો વિચાર કર્યો. કેમ છે, મંદિર હોય તો સંતો વિશેષ રોકાય, સૌને કથા વાર્તા, સંત દર્શન અને દેવ દર્શનનો અલૌકિક લાભ મળે. વળી સંતોની કૃપાથી અંતરમાં ટાઢું થાય, અજ્ઞાન નાશ પામે, કામ ક્રોધ લોભાદિક વિકારો બળે અને વૃત્તિઓ ભગવાનમાં વળે. આવા હેતુથી મંદિર બનાવવાનું સૌએ નક્કી કર્યું. પરંતુ જ્યાં સત્સંગ થાય એવા વિસ્તારમાં તે સમયે પણ જમીન અથવા તૈયાર મકાન મળવું મુશ્કેલ હતું. એવામાં હરિભક્તને ખબર પડી કે ખુરશી શેરીમાં ભૂત પિશાચો રહે એવી એક હવેલી વેચાવું છે. આ હવેલીમાં અનેક ભૂતો રહેતા હતા. તેથી ડરને કારણે કોઈ મકાન લેતું નહીં. આજે પણ દુનિયામાં આવા ઘણા મકાનો છે. અમેરિકાના વ્હાઇટ હાઉસમાં પણ એક હોલ ભૂતનો છે. હા, ખબર નથી તમને? વ્હાઇટ હાઉસમાં પૂછતા આજે પણ કોઈ એને ખોલતું નથી. તો હવેલી સારી છે, સસ્તી છે, પરંતુ લેવી કે કેમ એનો નિર્ણય આવતો નથી. એવા સમયમાં સ્વરૂપાનંદ સ્વામી સુરતમાં આવ્યા. તેથી ભક્તોએ સ્વામીને પૂછ્યું, હવેલી મોટી છે, સારી છે, સસ્તી છે, પણ ભૂતાવળ ત્યાં રહે છે, માટે આપણે લેવી કે કેમ? તો સ્વામી કે, ખરીદી લો, કોઈ વાંધો નહીં, અમે ત્યાં જઈ ધૂન ભજન કરશું, કથા વાર્તા કરશું અને મંદિર બનાવી મહારાજનું સ્વરૂપ પધારશું. તેથી ભૂતોનો પણ ઉદ્ધાર થશે. આવી સ્વામીની બળભરી વાત સાંભળી ભક્તો ખૂબ રાજી થયા. તરત જ હવેલી ખરીદી લીધી હો. સ્વામી વગેરે સંતો હવેલીમાં જઈને ઉતર્યા, ભગવાનની મૂર્તિ પધરાવી, આરતી કરી, કથા વાર્તા, સત્સંગ ભજન ચાલુ કર્યા. સંતો ભક્તો મહારાજની મૂર્તિમાં એકતાન લગાડીને ધ્યાન ભજન કરવા લાગ્યા. એટલે ભૂતોને અતિશય ભય લાગ્યો. તેથી ભયના માર્યા સ્વામીને પગે લાગ્યા. સ્વામી એના ઉપર સ્વામિનારાયણ મહામંત્ર બોલીને જળ છાંટ્યું. સૌ ભૂતોનો ઉદ્ધાર કર્યો. ભૂતો ગયા. તેથી સૌ સંતો ભક્તોને અતિ શાંતિ થઈ. આપણને પણ આ પંચભૂતરૂપી દેહ વળગ્યો છે અને દેહ અભિમાનને કારણે કામ, ક્રોધ, લોભ, મોહ, માનરૂપી ભૂતો વળગ્યા. જ્યારે મોટા સંતના વચનમાં વિશ્વાસ રાખીને એકતાર ભજન કરશું ત્યારે દોષોરૂપી ભૂતો જશે અને હૈયામાં મહાશાંતિ થશે. સ્વરૂપાનંદ સ્વામીએ ભજનના પ્રતાપે હવેલીમાંથી ભૂત કાઢ્યા. અનેક ભક્તોના પણ વાસનારૂપી ભૂત કાઢ્યા. સૌને સુખી કર્યા. સ્વામીનું સાધુતા સભર વર્તન અને અનુભવાત્મક વાણી મોટા મોટાને સત્સંગ કરાવી મૂકે એવા હતા. સ્વામીએ કેટલાય ક્ષત્રિયોને પણ સત્સંગ કરાવ્યો છે, જેમાં અનેક પ્રકારના વ્યસનો હોય, અનેક પ્રકારની કુટેવો હોય, વળી જિદ્દી અને અહંકારી સ્વભાવને કારણે કોઈનું માનતા ન હોય એવા લોકોને પણ સ્વરૂપાનંદ સ્વામી પોતાની વાણી અને વર્તન દ્વારા સત્સંગ કરાવતા
અને એમના જીવનમાં આમૂલ પરિવર્તન લાવતા. સ્વરૂપાનંદ સ્વામી સંત મંડળ સાથે સોરઠમાં રાજકોટ આસપાસના ગામડામાં ફરતા હતા. સ્વામી એક ગામથી બીજે ગામ જાય, મુમુક્ષુને કથા વાર્તા કરે, સત્સંગનો મહિમા સમજાવે અને જીવને પ્રકટ ભગવાનના આશ્રિત કરે. આ રીતે વિચરણ કરતાં કરતાં એકવાર સ્વામી સરદાર પાસેના પાડાસણ ગામે ગયા. પાડાસણ ગામ એ વખતે પાડાસણના ભૂપ એટલે રાજા જાડેજા સરતાનસિંહજી હતા. તે દેવી સંસ્કારી અને મુમુક્ષુ હતા. આ સરતાનસિંહજી વડાળીના દરબાર મેઘાભાઈ, ખાંભાના જેઠાભાઈ અને કાકશિયાળીના દરબાર હકાભાઈ, આ ચારે મુમુક્ષુ અને દેવી હતા. વળી એકબીજાના મિત્રો હતા. આ ચારે મુમુક્ષુ હતા. તેથી જ્યાં કોઈ મોટા સંતનું નામ સાંભળે ત્યાં સત્સંગ કરવા પહોંચી જતા. જ્યારે સ્વરૂપાનંદ સ્વામી પાડાસણ ગામ આવ્યા ત્યારે ત્યાંના દરબાર સરતાનજી સ્વામીના દર્શને ગયા. તેમના 3 મિત્રો પણ સ્વામી પાડાસર આવ્યા છે તેવી જાણ થતાં દર્શને આવ્યા. સ્વામીનો સૌમ્ય વેશ, અખંડ ભગવાન તરફ વૃત્તિ તથા વ્યસન રહિત, સદાચારમય અને શીલ સંતોષ આદિ સદગુણોવાળું શુદ્ધ જીવન વગેરે રાજાને સ્પર્શી ગયા. જીવનથી જીવન બદલે છે. વર્તનશાળી સંત દ્વારા જ અનેકને સત્સંગ થાય છે. જેના જીવનમાં પંચવર્તમાનનું ઠેકાણું ન મળે એવા સંત દ્વારા તો સત્સંગ ભાંગી જાય. સંતોની એવી સઘળી ક્રિયાએ કુસંગી દેખી સત્સંગી થાય. સ્વામીનું જીવન જોઈ સરતાનજીએ વિચાર કર્યો કે આવા ઉચ્ચ કોટીના સંત મેં ક્યાંય જોયા નથી. સમર્થ હોવા છતાં સામર્થ્ય અને સદ્ગુણોને ઢાંકીને વર્તે છે. અજ્ઞાની માણસોના અપમાન સહન કરે, સૌને પરમેશ્વરની ઓળખાણ આપે છે. માટે એને સેવી લઈએ, સમાગમ કરી લઈએ, આમ નક્કી કર્યું. સ્વરૂપાનંદ સ્વામીના જીવનથી પ્રભાવિત થયેલા આ ચારેય પોતાનો પરિચય આપ્યો. પછી વાણી દ્વારા સંતોનો સત્કાર કર્યો અને નમ્ર ભાવે કહ્યું કે હે સ્વામી, આપ 3-4 દિવસથી અહીં પધાર્યા છો. આપના વાણી વર્તનથી અમે ઘણા પ્રભાવિત થયા છે. અમે ઘણા સંતો, મહંતો, તપસ્વી અને સિદ્ધો જોયા, પરંતુ તમારી રીત ન્યારી છે. અમે 4 સંપ્રદાય, 52 દ્વારા તથા ઘણા તીર્થો જોયા, પણ તમારા જેવા સંત ક્યાંય જોયા નથી. આપ ક્યાંથી આવ્યા? ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કહે, તમે મુમુક્ષુ છો, માટે હું જેમ સેમ એમ યથાર્થ વાત કરું. અમે પ્રગટ પુરુષોત્તમ નારાયણના ઉપાસક સંત છીએ. સ્વામિનારાયણ ભગવાન અમારા ગુરુ છે. તેથી સૌ અમને સ્વામિનારાયણના સંતો કહે છે. પછી આ દરબારોએ 2-3 દિવસ સ્વામીનો સમાગમ કર્યો. તેથી ખ્યાલ આવી ગયો કે જરૂર આમના ગુરુ ભગવાન હોવા જોઈએ, નહીં તો આવું દૈવત આવે નહીં. એમ વિચારી સરતાનસિંહજી રાજા કહે, હે સ્વામી, આપ જેને પરમેશ્વર કહો છો તે સ્વામિનારાયણ ભગવાન અત્યારે ક્યાં છે? તમારા જેવા સિદ્ધયોગી સંત જેમના શિષ્ય હોય તો એ સ્વામિનારાયણ ભગવાન કેવા મોટા હશે તે મને જણાય આવે. માટે તે પ્રભુ હાલ કીએ ઠેકાણે છે મને બતાવો. ત્યારે જેમ વાલ્મીકી ઋષિએ રામચંદ્ર ભગવાનના પૂછવાથી ભગવાનનો ક્યાં વાસ છે તે કહ્યું હતું, એમ શ્રીહરિ સદા ક્યાં વસે એનું વર્ણન કરતા સ્વરૂપાનંદ સ્વામી નિજ કુમારીમાં કહે છે, હે દરબારો, જ્યાં નિત્ય સદગ્રંથોનો અભ્યાસ થાય છે, કથા વાર્તા થાય છે, સૌ એકબીજાના ગુણ ગ્રહણ કરતા હોય, કોઈ કોઈનો અભાવ અવગુણ ક્યારે લેતા ન હોય, એવો જ્યાં સંસ્કારી સમાજ હોય ત્યાં સ્વામિનારાયણ ભગવાન અખંડ રહે છે. લો, વળી જ્યાં હંમેશા જ્ઞાન યજ્ઞ તથા ધ્યાન યજ્ઞ ચાલતા હોય,
ને તેમાં કામ ક્રોધાદિક દોષોરૂપી સમિધો હોમાતા હોય, નિત્ય અંતરખો થતી હોય, જ્યાં સૌ ભેળા મળી સંપીને પ્રેમથી ભવભૂ વધતા હોય ત્યાં સ્વામિનારાયણ ભગવાન રહે છે. વળી જ્યાં વિના સાધને અસંખ્ય લોકોને સમાધિઓ કરાવાતી હોય, સેજે લોકોને ગોલોક બ્રહ્મપુરાદિક ધામના દર્શન થતા હોય, વિના સાધને જીવ સિદ્ધ દશાને પામતા હોય ત્યાં સ્વામિનારાયણ ભગવાન રહે છે. જ્યાં માન અપમાનમાં સમ રહેનારા જ્ઞાનદાતા સંતો રહે, જ્યાં કોઈ ક્યારે વ્યર્થ કાળ ગુમાવતા ન હોય, જ્યાં કામ ક્રોધાદિક દોષોનો પ્રવેશ ન હોય, સૌને ભક્તિ ધર્મમાં રુચિ હોય, પરસ્પર પ્રેમ હોય, આત્મીયતા હોય, એકબીજાનું હિત ઈચ્છતા હોય ત્યાં સ્વામિનારાયણ ભગવાન પ્રગટ રહે છે. આવી સ્વામીની ચોટદાર વાતો સાંભળી પાડાસરના દરબાર સરતાનસિંહજી કહે, સ્વામી હવે મને સમજાઈ ગયું કે ચોક્કસ પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે, માટે અત્યારે કયા સ્થળે બિરાજે છે તે કહો. સ્વામી કે હાલમાં તેઓ ગઢપુર દાદા ખાચરના દરબારમાં બિરાજે છે. તેથી ચારેય દરબારો તત્કાળ ઘરબારનો ત્યાગ કરી સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનને મળવા ગઢપુર આવ્યા લો. ત્યાં દાદાના દરબારમાં અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના દર્શન કર્યા. શ્રી હરિ લીંબતારો નીચે ઢોલિયા ઉપર બિરાજમાન હતા. માથે 3 છોગાળી પાઘ ધારણ કરી હતી. મુખ્ય મંદ મંદ હસતા હતા. અનેક લોકોને આનંદની લાહણી કરતા હતા. એવા શ્રી હરિના દર્શન આ ચારેય ભક્તોને થયા. પછી મહારાજે સભામાં પ્રશ્ન ઉત્તર થતા હતા. એમાં કેટલાયના સંશય એનો નાશ થતો હતો. ઘણા જણને સમાધિ થયેલી હો, અને એ પાસે સમાધિ થયેલી એમાં એકબીજાના ઉપરા ઉપરી આમ ઢગલા કરીને મૂકેલા. એવો પ્રગાઢ પ્રતાપ જોયો ને ત્યારે આ ચારેય મિત્રોએ ભગવાનને વારંવાર વંદન કર્યા. પછી પાડાસનના જાડેજા સરતાનસિંહજી, વડાળીના મેઘાભાઈ, ખાંભાના જેઠાભાઈ, કાકશિયાળીના હકાભાઈ, આ ચારેય સત્સંગી થયા લો. પછી કે પ્રભુ અમારું મન તો એ તમારા ગુણિયલ સંત સ્વરૂપાનંદ સ્વામીમાં જોડાઈ ગયું છે, પરંતુ એમણે અમને કહ્યું કે મારા ભગવાન તો સ્વામિનારાયણ છે, મોક્ષ જોતો હોય ને તો એમનું શરણ ગ્રહો, એટલે અમે આપના દર્શને આવ્યા છે. અમે ચારેય અંદરો અંદર સંબંધી અને મિત્રો થઈએ છીએ. પછી મહારાજે પણ આ દરબારોને ખૂબ પ્રસન્નતા બતાવી. ધન્યવાદ છે આવા સંતને કે જે જીવને હંમેશા ભગવાનનો મહિમા સમજાવે, ભગવાનમાં જોડે છે. અને ધન્યવાદ છે આવા સમજુ સત્સંગીઓને કે સાચા સંત મળે એટલે તરત એને ઓળખી લે, એને હોંપાઈ જાય અને સંતના વચનમાં વિશ્વાસ રાખી પ્રગટ પ્રભુનું શરણું સ્વીકારી મોક્ષનું કામ સુધારી લે. સ્વામીએ જેમને સત્સંગ કરાયો એવા ચારેય ગામના દરબારોના વંશજો હજુ સુધી શીર સાટે સત્સંગ રાખે છે. દ્રઢતાપૂર્વક સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા રાખે છે. આ ચારમાં પણ પાડાસણના સરતાનસિંહજી કહીને ધામમાં ગયેલા આ ચારેયના વંશોમાં ઘણા મહાન ભક્તો થયા હતા. સ્વરૂપાનંદ સ્વામી અનેક દરબારોને, શેઠિયાઓને, બુદ્ધિશાળી માણસોને પણ સત્સંગ કરાવી શ્રી હરિના રંગે રંગેલા. ઝીંઝાવદરના અલૈયા ખાચરને પણ સ્વરૂપાનંદ સ્વામી સાથે ખૂબ સુવાણ થતી હતી, એટલે તેઓ સ્વરૂપાનંદ સ્વામી સાથે અવારનવાર ગામડે ફરવા જતા, સ્વામીનો સમાગમ કરતા, બીજાને પણ સત્સંગ કરાવતા. જોકે અલૈયા ખાચરનો માની સ્વભાવ એટલે તેને કોઈની સાથે ફાવે નહીં, પરંતુ સ્વરૂપાનંદ સ્વામી ખૂબ રાખ રખાવટવાળા, વિવેકી, વિનયી અને નિર્મળ અંતરના સંત હશે. વળી માનના ભિખારી નહીં પણ માનના દાતા, સહન શક્તિવાળા, મીઠી વાણીવાળા સંત હશે,
તે અલૈયા ખાચરને એમની સાથે બનતું એમના ઉપરથી સાબિત થાય છે. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના બીજા પ્રકરણમાં સંતની અદ્ભુત વિશેષતાઓ બતાવતા કહે છે કે સાવધાન લજ્જાવાન ખરા, લોક આચરણ ન જુએ જરા, મોટી બુદ્ધિ શુદ્ધિ છે વિશેષ, એવા સંતને નામું શીશ. આ પંક્તિઓમાં સંતના જે સદ્ગુણો ગયા છે ને એનું મૂર્તિમંત સ્વરૂપ સ્વરૂપાનંદ સ્વામી હતા. ઘણા સાધુઓને બીજાની ખટપટમાં જ રસ હોય, અન્યના દોષો ખોળવા, બીજાને કહેવા, એમાં જ પોતાની હોશિયારી માનતા હોય છે. જેમ બગીચામાં લઈ જાઓ ને તો એ ભૂંડ ખાધો જ ખોળે અને કાગડા હંમેશા પશુના હળેલા ભાગને જ ઠોલે. એમ ઘણા આવી ભૂંડ વૃત્તિ અને કાગ વૃત્તિવાળા સંત ભક્તો હોય છે, જે અમે બીજાના અભાવ, અવગુણ, નબળાઈઓ કહેવામાં, બીજાની ટીકા નિંદા કરવામાં જ રેચ્યા પેચ્યા રહેતા હોય. માટે આવા દુષ્ટ વૃત્તિવાળા લોકોથી ચેતતા રહેવું ને છેટા રહેવું. સ્વરૂપાનંદ સ્વામી પરોપકારી અને મહાદયાળુ સંત છે. બીજાની નબળાઈઓ અને દુર્ગુણોને ઢાંકે અને સદગુણોને ઉપસાવે એવા સંત છે. આવા સંત હોય તો જ દરબારોને સત્સંગ થાય. અલૈયા ખાચર જેવા માની માણસોને પણ સ્વામી સાથે હેત રહેતું, એમના સમાગમની ઈચ્છા રહેતી. તે સ્વામીની સાધુતા, સરળતા અને અનેક સદ્ગુણોની આપણા અંતરમાં આપોઆપ ઝાંખી કરાવે. અન્યના અવગુણો કહેતા તો અસુરોને પણ આવડે, પરંતુ માન, કામ, ક્રોધાદિથી ખરડાયેલા જીવોમાં પણ શ્રીહરિ અને સંતોના સદ્ગુણોનું વાવેતર કરવું, પરસ્પર એકબીજામાં પ્રીતિ કરાવી, જીવને ભગવાનમાં જોડી દેવો એ સાચા સંતનું કર્તવ્ય છે. ટૂંકમાં કહીએ ને તો વેરાયેલાને એક કરે, વિફરેલાને શાંત કરે એ સાચા સંત છે. સ્વરૂપાનંદ સ્વામી આવા મહાપુરુષ હતા, તેથી શ્રીહરિ પણ એમને સંભાળતા હતા. એકવાર સ્વામીએ ગામડાઓમાં અનેક ભક્તોને સત્સંગ કરાયો. જેમ દાવા નળમાં દાઝેલા હાથીઓ ગંગાના ધરાને પામીને શાંતિ પામે ને, એમ આધિ વ્યાધિ ઉપાધિ રૂપી ત્રિવિધ તાપથી હડકતા અનેક આત્માઓ સ્વામીના પ્રસંગમાં આવતા શ્રી હરિના રંગે રંગાયા. આમ સ્વામી અનેકના માયાના બંધનો કાપી જીવોને પ્રગટ પ્રભુમાં જોડ્યા. પછી ગઢપુર આવ્યા, શ્રી હરિને વંદન કર્યા. ત્યાં જ મહારાજની મૂર્તિમાં સ્વામીનું મન તદાકાર થઈ ગયું. ચિત્તની વૃત્તિઓ મૂર્તિમાં નિરોધ થયો. દેહભાન ભૂલી ગયા હો. 2 ઘડી એટલે 48 મિનિટ સુધી મૂર્તિના મહાસુખમાં ગરકાવ બનેલા આ સંત દેહ અને દુનિયાનું ભાન ભૂલી ગયા. જ્યારે ભાનમાં આવ્યા ને ત્યારે હરિભક્તોએ આપેલી ભેટ સામગ્રી સંતો પાસે મંગાવી શ્રી હરિને ભેટ ધરી. પછી જેમ ચકોર ચાંદને જુએ તેમ શ્રી હરિના મુખચંદ્રને જોતા થકા બેસી ગયા. આવી સ્વામીની પરાભક્તિ, નિર્બંધતા અને સરળતા જોઈ શ્રી હરિ અતિ પ્રસન્ન થયા. પછી ગઢપુરમાં ભક્તિબાગની પાસે ઉન્મત્ત ગંગાને કિનારે ગયા. સ્વામીએ શ્રી હરિને પ્રાર્થના કરી કે ના, આપે ઘણીવાર સ્નાન લીલા કરી, પણ એકવાર મારી સાથે અહીં સ્નાન કરો. શ્રી હરિ અત્યંત રાજી થઈ સ્વામી સાથે ત્યાં સ્નાન કર્યું. સૌ સંતો ભક્તોએ પણ સ્નાન કર્યું. એ ઘાટનું નામ રાખવામાં આવ્યું છે સ્વરૂપાનંદ સ્વામી ઘાટ. સ્વામિનારાયણ ભગવાન આ એક સંતો દુનિયામાં ભગવાન થઈને પૂજાને એવા સમર્થ હતા, છતાં એમને ક્યારેય કોઈને પોતામાં જોડ્યા નથી, સૌને પ્રભુમાં જોડ્યા. સાચા સંત હંમેશા કથા વાર્તા કરી જીવને શ્રી હરિનો મહિમા સમજાવે, ભગવાનમાં જોડે અને વિષય વાસના તોડાવે. તેથી જ એવા સંતોની સાથે શ્રી હરિ અખંડ રહે. આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરમાં કહે છે કે મહારાજ એમ કહેતા કે જે સંત અખંડ મારી કથા વાર્તાનું ધૂન કીર્તન કરે છે ને એ સંતમાં હું પ્રગટ પ્રમાણ રહું છું, અને જે સંત વ્યવહારમાં રેચા પેચા રહે એ સંતના અંતરથી હું દૂર થઈ જાઉં છું. સ્વરૂપાનંદ સ્વામી અખંડ શ્રી હરિના કથા વાર્તા કીર્તન ધ્યાન ભજનમાં ગુલતાન રહેનારા સંત હતા. તેથી તેમનામાં ભગવાન જેવા ગુણો આવ્યા હતા. લો, આપણે પણ સદ્ગુણો કેળવવા અને શ્રી હરિનો રાજીપો મેળવવા આવા સદ્ગુણો કેળવીએ. સહજાન સ્વામી મહારાજની જય.